રાધે રાધે. આજના આપણા આ વિશેષ વાર્તાલાપમાં સૌનું સ્વાગત છે. રાધે રાધે. આજે આપણી પાસે સેવક માધવ જસાપરા દ્વારા લખાયેલી અને ગુજરાતી TV.com પર પ્રકાશિત થયેલી એક ખૂબ જ સુંદર સામગ્રી છે. હા, આ શ્રી પ્રેમાનંદજી મહારાજના એકાંતિક સત્સંગનો સાર છે. બરાબર. તો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે મહારાજજીના ઉપદેશોમાં એટલે કે માયા, મમતા અને આત્મસન્માન જેવા ગહન વિષયો પર એમના શું વિચારો છે. હા, અને એ પણ કે આજના જીવનમાં એને કઈ રીતે ઉતારી શકાય. ચાલો તો આ આધ્યાત્મિક ચિંતનમાં સાથે મળીને ઊંડા ઉતરીએ. શરૂઆત એક ખૂબ જ રસપ્રદ પ્રશ્નથી કરીએ જે મહારાજજીને પૂછવામાં આવ્યો હતો. હા, પેલો માયાવાળો પ્રશ્ન ખરું ને? હા, એ જ. એક સાધક કહે છે કે એને બેવડી માયાએ ઘેરી લીધો છે. એક તો ભગવાનની માયા અને બીજી એની પત્ની જેનું નામ પણ માયા છે. હા, આ પ્રશ્ન સાંભળવામાં બહુ મજેદાર છે, પણ એની પાછળનો ભાવ બહુ ગહન છે. એ જ તો મહારાજજી આનો શું જવાબ આપ્યો? જો, અહીં મહારાજજીનો દૃષ્ટિકોણ સમજવા જેવો છે. એમણે બહુ સરસ વાત કરી. તેઓ કહે છે કે માયા ત્યારે જ અવરોધ બને છે જ્યારે આપણે આપણી વાસનાઓ પર કાબૂ રાખી શકતા નથી. ઓહ! જો આપણે પત્ની અને સમાજ પ્રત્યે અનુકૂળ રહીએ, આપણું ધર્મ નિભાવીએ, તો માયા બાધક નથી. બિલકુલ. એમણે તો ત્યાં સુધી કહ્યું કે પત્ની અર્ધાંગિની છે, જીવન છે, જેનું પોષણ કરવાથી તો સુખ મળે છે. સાચી વાત. અને સૌથી સુંદર વાત મને એ લાગી કે જો આપણું આચરણ અને ચિંતન શુદ્ધ હોય તો માયા માં સમાન બની જાય છે. હા, આ માઇકનું ઉદાહરણ એમણે આપ્યું. હા, કે આ માઇક, વાણી, બુદ્ધિ આ બધું જ માયા છે, પણ જો એ ભગવાનના કાર્યમાં વપરાય તો એ આનંદમય બની જાય છે. એટલે અહીં માયાનો નિષેધ નથી. ના, જરાય નહીં. અહીં ખોટા આચરણ અને ખોટા ચિંતનનો નિષેધ છે, વસ્તુનો નહીં. હવે એક શ્લોક પર આવીએ. સબકી મમતા તાગ બટોરી, મમ પદ મનહી બાંધ બરી ડોરી. હા, તુલસીદાસજીની ચોપાઈ. આને જીવનમાં કેવી રીતે ઉતારવું? કારણ કે કહેવું સહેલું છે, પણ કરવું બહુ અઘરું છે. અને મહારાજજી આ માટે સંતોના સંગને અત્યંત જરૂરી ગણાવે છે. સત્સંગને. હા, સંસારમાં જે માતા પિતા, ધન, પરિવાર પ્રત્યે આપણને મમતા છે, એનું મૂળ કારણ છે મોહ. મોહ. અને આ મોહને નષ્ટ કરવા માટે વિવેક જોઈએ, અને વિવેક એ સત્સંગથી જ પ્રાપ્ત થાય છે. એટલે આ કોઈ એક દિવસની પ્રક્રિયા નથી. ના, બિલકુલ નહીં. આ એક ક્રમિક પ્રક્રિયા છે. જેમ જેમ ભજનનો અનુભવ વધતો જાય તેમ તેમ સાંસારિક મમતા શું એ આપોઆપ ઓગળતી જાય છે? બરાબર. એ આપોઆપ ઓગળતી જાય છે અને ભગવાન પ્રત્યેનું પોતાનુંપણું વધતું જાય છે. તમારે મમતા છોડવા માટે મહેનત નથી કરવાની, ભગવાનને પકડવા માટે મહેનત કરવાની છે. વાહ! આ એક ખૂબ જ વ્યવહારુ પ્રશ્ન છે અને મને લાગે છે કે ઘણા લોકોને આમાં ગૂંચવણ થતી હશે. કયો પ્રશ્ન? આત્મસન્માન અને દેહાભિમાન વચ્ચે શું તફાવત છે? અચ્છા, હા. આ સમજવું બહુ જ જરૂરી છે. મહારાજજીએ ખૂબ જ સ્પષ્ટ ભેદ સમજાવ્યો છે આ બંને વચ્ચે. શું કહ્યું છે એમણે? જ્યારે આપણે એવી ઈચ્છા રાખીએ કે બીજા આપણને માન આપે, આપણી વાહવાહી કરે, તો તે દેહ સન્માન છે. એટલે કે દેહાભિમાન. હા, એ જ દેહાભિમાન. કારણ કે એનો સંબંધ આપણા દેહ અને પદ સાથે છે. અને આત્મસન્માન. આત્મસન્માન એટલે એનાથી બિલકુલ ઉલટું. પોતે અપમાન સહન કરીને પણ બીજાને સન્માન આપવું. શું વાત છે! આખી દુનિયાને પોતાનો જ આત્મા સમજીને સૌનું સુખ ઈચ્છવું તે સાચું આત્મસન્માન છે. એમાં માગણી નથી, ફક્ત આપવાનું છે. ગુરુ શિષ્ય સંબંધ પર મહારાજજીના વિચારો પણ ખૂબ ઊંડાણપૂર્વક છે. હા, એ તો છે જ. એમણે કહ્યું છે કે જ્યારે ગુરુ કોઈ આજ્ઞા આપે અથવા ખીજાય એટલે કે દંડ આપે ત્યારે શિષ્યે શું સમજવું જોઈએ? ત્યારે એ સમજવું જોઈએ કે ગુરુએ શિષ્યની જવાબદારી સ્વીકારી લીધી છે. ઓહ! એ દંડ નથી, એ કૃપા છે. જે શિષ્ય પોતાના શરીરના સુખ કરતાં ગુરુની સેવામાં વધુ પ્રીતિ રાખે છે, તે ગુરુનો પ્રાણ પ્યારો બની જાય છે. એટલે કે ગુરુનો દંડ પણ કૃપા જ છે. શુદ્ધ કૃપા. તેને તો ભગવાનની પ્રાપ્તિનો માર્ગ ગણવામાં આવ્યો છે. હવે એક આધુનિક સમસ્યા પર આવીએ. ડોક્ટર બબીતા સિંઘે એક પ્રશ્ન ઉઠાવ્યો હતો. હા, યુવા પેઢી વિશેનો. બરાબર. કે આજની યુવા પેઢી આધુનિક શિક્ષણ વચ્ચે આધ્યાત્મિકતા સાથે કેવી રીતે જોડાઈ શકે? મહારાજજી આને એક બહુ મોટી સમસ્યા ગણે છે. તેઓ ચિંતા વ્યક્ત કરે છે કે આજનો યુવાન વ્યસન અને વ્યભિચાર તરફ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. આ બહુ ગંભીર વાત છે. અને તેમનો સંદેશ એકદમ સ્પષ્ટ છે.
જો ચારિત્ર્ય જતું રહેશે તો બધું જ જતું રહેશે. પછી તમારી પાસે ગમે તેટલી ડિગ્રીઓ હોય. તો આનો ઉપાય શું? આટલી મોટી સમસ્યાનું સમાધાન ક્યાંથી આવે? ઉપાયની શરૂઆત ઘર અને શાળાથી જ કરવી પડશે. માતાપિતા અને શિક્ષકોએ એમની જવાબદારી છે. હા, એમણે બાળકોને બ્રહ્મચર્ય અને આધ્યાત્મિક મૂલ્યોનું શિક્ષણ આપવું જોઈએ. કારણ કે જો યુવાન ચારિત્ર્યવાન બનશે તો જ તે એક સારો ડોક્ટર, નેતા કે ન્યાયાધીશ બનીને સાચા અર્થમાં રાષ્ટ્રની સેવા કરી શકશે. અને રાષ્ટ્ર સેવા સાથે ભજન કેવી રીતે શક્ય છે? આ પણ એક પ્રશ્ન છે. હા, પેલી મહાભારતના યુધિષ્ઠિરનું પાત્ર ભજવનાર કલાકાર સાથેની વાતચીતમાં તેમણે આ સ્પષ્ટ કર્યું હતું. શું કહ્યું હતું એમણે? એમણે કહ્યું કે રાષ્ટ્ર સેવા અને ભગવાનનું ભજન આ બંને સાથે ચાલી શકે છે, અલગ નથી. અચ્છા. તેમણે આર્મીના જવાનોને રાષ્ટ્રની સુરક્ષાનું બળ ગણાવ્યા અને કહ્યું કે કર્તવ્યના પાલન સાથે નામ જપ કરતા રહેવાથી જીવન સફળ થઈ જાય છે. તો આજના આ સમગ્ર વિશ્લેષણનો સાર શું કહી શકાય? સાર એ જ છે કે જીવનનો પરમ લાભ સંતોના સંગ દ્વારા ચિત્તને ભગવાનના ચરણોમાં સ્થિર કરવાનો છે. આપણે માયાના બ્રહ્મમાં નહીં પણ સચ્ચિદાનંદના પ્રેમમાં ફસાવવું જોઈએ. બરાબર. અને અંતિમ સંદેશ એ જ છે કે ઉઠતા બેસતા ચાલતા ફરતા બસ રાધા રાધા નામ જપતા રહો. કારણ કે જ્યારે હૃદયમાં ભગવાન પ્રત્યે અનન્ય પ્રેમ જાગશે ત્યારે જ આ જીવનયાત્રા પૂર્ણ ગણાશે. આ બધી માહિતી સેવક માધવ જસાપરા દ્વારા gujratiTV.com પરથી લેવામાં આવી હતી. હા, ખૂબ જ સરસ સંકલન છે. જો આપ સૌને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં. આપના પ્રતિભાવો અમારા માટે બહુ મૂલ્યવાન છે. અને gujratiTV.com ને લાઇક, મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. રાધા રાધા રાધા. રાધે રાધે.